कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय। કૃષ્ણ જય સ્વામિનારાયણ. તો અમારે આવી ગયા છે સવારમાં જાનુબેન અને શું છે 8 વાગે ભાઈનો રિઝલ્ટ છે. હા, જો 8 વાગે આગળ અભિનું રિઝલ્ટ છે અને બધા નાહી ધોઈને તમારે ત્યાં થઈ ગયા. તમારા છોકરા નથી બોલો. એક જ બાકી છે નાઈ લીધો છે તો પણ કોઈને બાકી છે, બાકી બધા મેં નાહી ધોઈને તૈયાર થઈને નહીં વહી ગયા છે ઈ ઘાટે ગંગા ઘાટે. તો મમ્મી નો ગઈ? ઈ અમને બધાને તૈયાર કરતી હતી. હમ. અમે બધા લોકો ધનબાવાળા માણસોમાંથી થઈ જ તો નહીં. કાલે જો મસ્ત ગંગા આરતીનો લાભ લીધો. હવે અત્યારે તમે કઈ ગંગા આરતી અમે કરી હતી? અમે વિડીયો ઉતારતા હોય ને એટલે અમારો વારો ન આવે, તમારો વારો બધાને આવે. અમે તો કરી હતી. અમારે વિડિયો કોઈ શરૂ જ હતા તમ તારે અસ્મિતા મામીના. પણ તારા હાથમાં ન હોય ને, વારા પરથી હોય ને, આ તો વારા પરથી હોય ને. નહીં બધા હારે કરી હતી અમને. કાંઈ નહીં, આગળ હાલો જો ઓલા આપણે જાય કુનની બધા ઓલી રૂમે છે અને રિઝલ્ટ શું આવે છે જોઈ અને પછી આગળનો તમને કાર્યક્રમ બતાવી. નીચે નાસ્તા પાણી ચાલુ થઈ ગયું છે અને જવાનું છે ગંગા ઘાટે. એટલે ગંગા ઘાટે પછી આગળ નાખીએ તમને બતાવી જે કાંઈ કાર્યક્રમ હોય. ભાઈ અબનું રિઝલ્ટ આવી ગયું અને 94% આવ્યા છે, તો વેરી વેરી કોંગ્રેચ્યુલેશન. બતાવી તો અમારા આખા પરિવારમાં કે સાયન્સમાં હો ગુલાબના માંથી આખા હો. પરિવારમાં હે? કોઈને આવો સાયન્સમાં હો માંથી હો. સૌથી વધારે ટકા આવ્યા છે આજે અબનું 94% રિઝલ્ટ છે. જોરદાર. કોઈ દી આપણે અભી કોણે કીધા હતા? 92 કહેતો તો જાનુ કીધા હતા ને? 93 કીધા હતા ને 94% આવ્યા. ભાઈ જાનો તો આજનો દિવસ ધર્મેશ કુમારના નામે ભાઈ આખો દિવસ. હા, અમારે અબો છોકરાઓને જે કાંઈ કરવું હોય ને આ બધું તમારે ધર્મેશ કુમાર તરફથી પાર્ટી છે. હા બીજી છે એમ તો કહું છું WhatsApp કરી એ ઈઝી બીઝી રહ્યો ભાઈ, એ કાંઈ નહીં તમારે. તમને આમ એમ નહીં, માણાને છોકરાને સોરાનું ટકા આવે તે ઘરક તો થવો જોઈએ કે નહીં? હા ગુલાબ, તો ગુલાબે કેવી દોડ દે ઘા પડી દીધી. પ્રેન્ક કરો જે 49% કે હે સરસ. હાલો તો અત્યારે મેથમાં આ કોઈ સંભળાવા નથી દેતા, મીડિયામાં લેવા હાટું છે. સમજો કેટલા આવ્યા મેચ આમાં હા બધા છે. હવારની અત્યારની પાર્ટી આપણી તરફથી. હાલો બધા હવારની મારી તરફથી. નહીં હવાની આપણી તરફથી, પછી આખા દિવસની તમારી તરફથી. હાલો જાય નીચે મસ્ત નાસ્તો તૈયાર થઈ ગયો છે. આ ઇંગ્લિશમાં 89 એમાં તો વિષય ભાષા અને મેથ પર રાખવાનો નથી એટલે એમાં કઈ વાંધો નથી. ખમણ ને બધું શું છે, કઠોળ છે બાફેલું. જાય સાયન્સમાં આવી ગયા ને સો. નીચે નાસ્તો કરવા આવી ગયા. નાસ્તામાં તો ખમણ હમણાં કહેતું ના ખમણ જ ખાતા હારે કઢી અને ફણગાવેલા મગ, ચણા ને ઓલા પણ છે ચા. કેમ તારે ખમણ ખાવાના છે કે નાયલોન કમન છે નાયલોન કમન તો નથી ભાવતો કે ભાઈ ફણગાવેલા મગ નહીં? ચા પીવાની છે કાંઈ નહીં, મારી ચા લઈ લે, આપણે બે ચા પી લઈ. જાજો છે ને મોડું થઈ ગયું નકર સવારમાં વહેલા આવી ને તો મસ્ત ધુમ્મસ ને આમ ગંગા કિનારે બેસવાની 1-2 કલાક બેઠા હોય ને તો મજા જ આવે. ક્યારના ઘાટે આવ્યા. આશા આવી છે, કેટલા આવે? જોઈ ક્યાં બેઠી છે? હા થવા હતા આવ્યા સાથે. જો તમને ગંગા નદી બતાવી છે. આમ તડકો અને હોય ને મસ્ત જોવાની મજા. હા લાગે છે નીચે શિવ બધા ડુંગરા અને ગંગા નદીનું પાણી આવેલું જાય છે. જો હા અહીંયા બેઠી છે. ક્યારે આવી હતી? કેટલી વાર થઈ? 1 કલાક થઈ મને. શું કરશું કલાકથી? માળા કરી. એ એ શાંતિથી બેઠા માળા કરી. પછી ઘડીક તડકો લાગ્યો તો આમ ફરી ગઈ. મજા આવી ગઈ. કાંઈ નહીં, તો આજનો કાર્યક્રમ એવો છે કે છોકરાઓ હમણાં છે ને બધા મંદિરે જઈને કંટાળ્યા છે, એટલે કે આજે કંઈક સારી જગ્યાએ લઈ જાઓ. આજે રિવર રાફ્ટિંગમાં જવાનો પ્લાન છે. કાલે એક જગ્યાએ રસ્તામાં આવ્યા હતા ને ત્યારે નક્કી કરતા આવ્યા હતા. આપણે એને ફોન કરી અને 23 કે 24 કિલોમીટર લાંબામાં લાંબુ જે રાફ્ટિંગ હોય ને એ રાફ્ટિંગ કરવું છે. એટલે ફોન કરીને આગળ બધા ફ્રી થાય ને એટલે જઈશ
અને આજનો કાર્યક્રમ રાફ્ટિંગ છોકરાને મજા આવે એવું મતલબ આખો દિવસ. અને જમણવાનું છે બહાર કાલે, કારણ કે એ લખે કે કઢી ખીચડી ખાતા, તમે કે જઈ હોય તે કઢી ખીચડી ખવડાવવાનું, કઢી ખીચડી ખવડાવવાના. ને અત્યારે નાસ્તામાં ખમણ ને ફણગાવેલા મગ ને એવું હોતો લઈ કે છોકરાને કંઈ બહુ મજા આવી નથી. એટલે બપોરે ને સાંજે બહાર કંઈક મસ્ત જમવાનું ગોતવાનું છે, છોકરાઓ ખુશ થઈ જવા જોઈએ. મજા આગળ જાય ને જોઈએ શું નક્કી થાય છે. હવે છે ને રૂમ ચેન્જ કર્યો, ત્યાં એક દિવસ માટે જ હતા, પછી ત્યાં રૂમ ખાલી નહોતા એટલે ત્યાંથી ફેરવી અને આ બીજી સામે એક હોટલ હતી ને એમાં આવી ગયા. હવે તમને રૂમની આખી વિઝિટ કરાવી દઈએ ને તો રૂમ છે આ ટાઈપનો. અહીંથી આ મોટો એક ડબલ બેડ, આખો કબાટ, અહીંથી વિન્ડો, અહીંયાથી આવે બાલ્કની, અને એક આ બેડ કમ સોફા. અહીંયા 2 જણા ઉતારે એવું છે. હા, અને આ છે ટોયલેટ બાથરૂમ. ટોયલેટ બાથરૂમ એ મોટું અને ચોખ્ખું છે, સારું છે, મસ્ત. કેમ આમ તો કાલે ત્યાં વહી આવત તો સારું હતું. કાલે પણ આપણે સીધી રાખી લીધી, એની કરતાં તપાસ કરી હોત ને તો કાલથી કંઈ સામાન બામણ ફેરવાનું મગજમારી ન રહે. કાંઈ નહીં, પણ એક દી મોટી સારી જો અહીંથી આ આખી બાલ્કનીનો વ્યૂ છે. હાલો, કપડાં ને બપડાને જે કંઈ ધોવું હોય ને બધું ધોવાઈ જાય એમ છે, ફૂંકાઈ જાય એમ છે તડકે. હવે છે ને રાફ્ટિંગનું નક્કી કરીએ. એવા આપણે કાલે ઓલા આપણે પૂછે કેટલે કીધું હતા? હા, ત્યાંથી કરાવે ને ત્યાં પૂછ્યા ને 1000 નહીં 1220. 1000 કરી દેજો. 1220, પણ અહીંનો છે ને ફિક્સ રેટ છે, 620 રૂપિયા ફિક્સ જ ભાવ છે. એટલે 10:30 અહીંથી તમને જ્યાં હોય ને ત્યાંથી લઈ જાય. બોલો, એ કાર્ડ રાખજો. એટલે આપણે જો 10:30નો ટાઈમ નક્કી કર્યો છે અને જવાનું છે 24 કિલોમીટર રાફ્ટિંગ કરવા, 4 થી 5 કિલોમીટર. એટલે ફૂલ એક્સાઇટમેન્ટ કરવાનો. વિડીયો એને કેવું છે. અમે બધા જઈએ છીએ રિવર રાફ્ટિંગમાં. અને તમારે ક્યાં જવું? ગંગામાં નાવા. કોણ કોણ? અમે તો શું કરશું, હું આશન જાનું 3 વાગ્યા શું કરશું, નાવા જાવ. આપણે સાવ ધ્યાન રાખજો. સેજે પાણીમાં જો તાણમાં ગયા ને તો સીધું હરર ગંગે થઈ જાય. અરે ગંગા અમે તમને કેવી છે મૂકીને જાવ જ જાવ. અરે નથી કોઈ અમને ફોન કરવા આવો, તમે આમ તણાતા રહેશો અમે આમ નાતા રહેશો. વાહ, તમે મૂકીને જાવી હોય તો જાવ. અમે જો ગંગામાં નાવા જવાનું છે. અમે ગંગામાં જઈએ છીએ. હા બસ, તો હાથ કરજો, અમે ત્યાંથી જો ને બોટ લઈને સીધા રાફ્ટિંગમાં છું, ત્યાં સીધા આવશું. વાંધો નહીં. આવશો કેટલા વાગે? હે, આવશો કેટલા વાગે? તમે તણાવ એટલે તરત. એટલે તાળી જ નાખ્યું છે એમ કે હારી બતી રાખો ને હારી મતી છે ને એટલે તો તમને અમે હારે લઈને જ જતા આયરન લઈ જતા એમ કે ભાઈ એમાં ખોટો બોટમાં કંઈક ઊંધી પડી હોય ને પીડા કરવા હોય તો એટલે તમારી ઉપાધિ થાય અમને. એ તો હું જોઈ છે ક્યાં કે જાનું? ઉપાધિ થાય છે. હું ના શાસન બોલાય ખબર પડે કેટલી ઉપાધિ કરે છે. મેન અમારે છે ને બધું તમારે અટકે છે આ જાનું હાટુંથી. હે જાનું ને છે ને કરવાનો દે રાફ્ટિંગ નાની પડે. 9 કિલોમીટર કરો તો બપોર પછી 9 કિલોમીટર કરીએ. 9 કિલોમીટરમાં હું સીધે સીધું હોય, એમાં ન મજા આવે. હા બસ મારે છે. હા, તો કાલ વાત હાલો, શું કહેવાય? કાલ બધા જાઓ 9 કિલોમીટરમાં. 9 કિલોમીટર હું તે કરશું. હા, હાલો, ટાટા, બાય બાય બધા. જો 10:30 થયા છે અને અમારો ટાઈમ જૂનું સપનું છે. અમે કાશ્મીર ગયા હતા ને ત્યારે અમારે રિવર રાફ્ટિંગ કરવું હતું, પણ ત્યાં અમે ગયા ને એને આગલે 2 દિવસ પહેલા એક એક્સિડન્ટ થયું હતું. એટલે પણ તમે એકલા કરશો? રિવર રાફ્ટિંગ બંધ. તમે એકલા કરશો? તમે કોણ આશાબેન લઈને જાઓ છો? મને લઈ ગયો તો 2 વાર કરાવી દીધો. ગુલાબને આવું નથી ને હું તો 4 વાર પૂછ્યું. એટલે હમણાં તો કીધું કે આવું. ગુલાબ આવું થાય. ગુલાબ રોતી લેવો આપણે જોતો પણ રિહાય હું કે આવે જોતો કરી. અમે રહ્યા નથી જાવ નકર એટલે ફોનનો ઘા કરજે. જો છે ને રિવર રાફ્ટિંગ કરવા આવી ગયા રાફ્ટિંગ વાળાને આ લક્ષ્મણ ઝૂલા છે ને, તો લક્ષ્મણ ઝૂલાએથી આ લોકોની ગાડી અહીંથી બધાને લઈ જાય અને હોટલેથી એની એક્ટિવા હોય ને એક્ટિવા પર બેહારીને અને હોટલેથી લઈ જાય. તો રાફ્ટિંગ છે બધું એનું. એટલે બધા લગભગ આજુબાજુ બધા રાફ્ટિંગવાળા છે. એટલે 4 જણા અમે અને 4 જણા હજી બીજા કોઈક આવશે. એટલે એક બોટમાં 8 જણા હોય. અહીંથી આગળ જઈ અને લગભગ અહીંથી 23-24 કિલોમીટર આગળ 24 કિલોમીટરનું રાફ્ટિંગ છે. 24 કિલોમીટર આગળ જવાનું ને પછી ત્યાંથી બોટમાં આવવાનું. લાખો ફૂલ એક્સાઇટમેન્ટવાળું થવાનું છે, મજા આવવાની. ચાલો જો આપણો રાફ્ટિંગ છે ને આ પોઈન્ટ ઉપરથી ચાલુ થાય સિલસુ કરીને ગામ આવે છે અહીંયાથી. તો એ લોકોની આ ગાડી હોય, આ ગાડીમાં બધાને અહીંયા લાવે અહીંથી જેકેટ ને બધું સેફ્ટી જેકેટ ને બધું પહેરાવી દે, હેલ્મેટ પહેરાવી દે અને જો અમે તે બધી અહીંથી નીચે ઉતરે અને નદીમાંથી અહીંથી લક્ષ્મણ ઝૂલા સુધી પાછો જવાનું. જો રાફ્ટિંગમાં વિડીયો લેવા છે ને તો લેવું, કારણ કે ફોન ઓલા પડવાની બીક લાગે એટલે ઓલામાં એના પોકેટમાં મુકાવડાવી દે. એટલે જો લેવા છે તો લેવું, નકર થોડું ઘણું ટ્રાય કરશું જેટલું બને એટલું લેવાનું.
લીંબુ સોડા આ પહેલાં તમે પહેલાં કેમ સોડા પી પહેલાં કેમ સોડા પાવાનું એનર્જી રહે ને એટલે આપણે નદીમાં તો કરવાનું નથી એટલું બધું બબ્બે લેવાના હે જો. वो देने वाले वो वाटर बैग लो भाई पैडल लो हाँ भैया वाटर बैग देने वाले બબ્બે રાખો ને હાલો જો પોઝિશન લઈ લીધી કમ્પ્લેટ નીચેથી છે ને અર્થિંગ કોટ નીચે છે બેવાનું છે રીતે જવાનું નીચે બધાને જેકેટ બેકેટ પહેરી દીધા અમે છે ને પહેલા એક વખત તો અહીંથી હવે 24 કિલોમીટર છે ને કેમ પાણી તો હજી અહીંયા શાંત છે આગળ આમ ઉબડ ખાબડ હોય ને તો વધારે મજા આવે યા 9 કિલોમીટર અહીંથી તો આમથી ઉપર ખબર ચાલુ થઈ જાય હા હા એટલું નહીં આવડતો આમ ધબધોકાર હોય ધમ ધોકાર હોવું જોઈએ નહીં હોય પાણી થોડુંક ઓછું છે વધારે પાણી હોય ને હાલો જો આપણી બોટ આવી ગઈ બધા રેડી 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 હાલો આ બધું છે ને ઇન્સ્ટ્રક્શન આપશે શું કરવાનું બોટ કેમ ચલાવવાની ને બધું અને મોબાઈલ મુકાઈ દે આપણે મોબાઈલ હવે રેકોર્ડિંગ નહીં થાય આગળનું क्या करना है येलो पार्ट को पानी में डिप करना है बॉडी को आगे ले जाएंगे आगे से पानी को पीछे आगे पीछे खड़े खड़े नहीं करना है ऐसे बॉडी मूवमेंट जरूरी है बॉडी को आगे ले जाना है पीछे आगे पीछे फॉरवर्ड में ठीक है साइड से ये लॉक हो जाएगा पैडल लॉक તો અત્યાર સુધીનો એક્સપિરિયન્સ કેવો બોલો રહ્યો અત્યાર સુધીનો જોરદાર મજા આવી ગઈ મજા આવી ગઈ આ વચ્ચે છે ને રેસ્ટ એરિયા આવે ખાવા પીવું હોય ને કેટલું 18 કિલોમીટર થયું કેમ 18 કિલોમીટર થયું 18 કિલોમીટર થયું છે જો અહીં ત્યાં આગળ તમને ચાલો છે મસ્ત આગળ બધા નહીં ચાલો આવલી પૈસા બેગમાં ના છે ને અમે કાકોલિયા એનો છોકરો ને અહીંયા મળ્યા હતા એટલે હા સીધું પાણી હોય ને એની કરતાં જે ઓલું એટલે ગૌરીકુંડ ઊંચા નીચું આવતું હોય ને વધારે મજા આવે નહીં ગૌરીકુંડ સુધી ન આપે સોનપ્રિય આપે ત્યારે અત્યાર સુધીનો એક્સપિરિયન્સ બહુ મસ્ત રહ્યો મજા આવી ગઈ અને હવે જેવું છે બાકી લગભગ 7-8 કિલોમીટર જેવું છે શું કરો ઠેકડો મારો ખાલી આમનો મળ્યો એટલો નહીં મળે મારો શું છે પથ્થર બથ્થર હોય એટલે ન મળે નક્કી ન હોય ને તું લઈ લેજો આમનો બોટના બેહવાના પૈસા દેવાના પાછા હાંકવાની હોત આપણે જાય કે આ બાંધેલું છે ને અંદર પડીને પાણી અહીંયા 80 ફૂટ છે ડૂબી નહીં આપણે એટલે બહુ ડેન્જર નથી બે નહીં રાખવાની મજા આવે કેટલા 3 વાગ્યા અઢી વાગ્યા ને ચાનો ટાઈમ થઈ ગયો ને અડધું છું હે અડધું છું ના ના વધારે ચાનો ટાઈમ થઈ ગયો ને જમવાનો ટાઈમ વયો ગયો તમને એમ લાગે આવા તડકાની ચા પીતા હોય, પણ એવું છે નીચે પાણી છે ને એકદમ ચીલ ઠંડુ છે એટલે નાહી એટલે ઠંડી વાય છે અને ઉપર બહાર નીકળીને એટલે તડકો લાગે ગરમી થાય બે વસ્તુ મિક્સ થાય છે તો આવો બધા ચા પીવો અડધે જેવું ચા પી લીધી ને અબુએ ને કોને તો મગાવી મેગી 2 કલાક હોય જાય તો ચા પીધી ને કોલ્ડ ડ્રિંક પીધો તો મજા આવે કેમ મળી શું કરે છે હે હાર વાત શું કરે છે ઉતા છો અહીં તમે હું આવ્યા છો ક્યાંક ફરવા કંઈક ફરવા આવ્યા છો હવાઈ આવીને ઉતા છો તે અમારી જેમ કંઈક બહાર નીકળો લોકો પાછા છે ને નદીમાં નાવા પડી ગયા છે વિડીયો ચાલુ કરવા એટલે જ ત્યારે આ લોકો હવે ફોન આપ્યો છેલ્લે આ લોકો પહેલા છે ને ફોન લઈ હા ફોન પાણી માંડો હતો નહીં અંડર વોટર તમારો કરો આ મારો છે એવું છે બેને કોને મજા આવી ગયો ભાઈ આમ તો દોરી પકડી રાખજો કેટલા ઊંડું છે इधर कितना ऊंडा है भाई इधर कितना ऊंडा है 80-90 फुट ऊंडा है अंदर अरे पहना है ना ये क्या ये तो कोई बात नहीं मैं तुम्हें बोल रहा हूँ देख तुम्हारा पापा कैसे घूम रहे हैं ऐसे नदी में अरे वाह જોરદાર અત્યારે સ્વિમિંગ કરે છે અને પરેશભાઈ તો બહુ દૂર વહી ગયા એ બહુ એટલા બધા દૂર જાઓ પછી આગું પડી જાવ અભી આવી જાઓ બેટા હા જોઈ લે નદીમાં ગંગા નદીમાં વચ્ચે આવું ગયું તો ક્યારે તરવા મળે એ લોકો તો જીમના ટ્રેનરો લાગે બધા ફાઇનલી આપણું રાફ્ટિંગ 4 વાગે પૂરું થયું કેટલા 4 વાગ્યા
4 વાગે રાફ્ટિંગ પૂરું થયું. કેટલા વાગે? 3:30. 3:30 છે. હાલો ભાઈ. કેટલા વાગે આપણે 11 વાગે ગયા હતા? 11 12 વાગે? 11 વાગે આપણે 11:30 11 વાગે અહીંયા ભેગા હતા અને 4 કલાક લોકો આવ્યા છે. 11:30 4 કલાક જેવું છું પણ મસ્ત મજા આવી ગઈ. એક નેપકિન છે મારો. બધા મસ્ત મસ્તાની બધાની રાઈડ અહીંયા થાય પૂરી. આ છેલ્લો પોઈન્ટ આવી ગયો લક્ષ્મણ ઝૂલા. આ તો બધાનું થાય પૂરું. હવે પૂછવાનું છે જો વિડીયોનું સેટિંગ આવશે ને તો એ આગળ વિડીયો મૂકશું. નકર થોડું ઘણું જે લીધું છે એટલું બતાવવાનું આવશે. કારણ કે હું છે એ લોકો વિડીયોના 3200 રૂપિયા કહેતા હતા. એટલે હવે એને માર્કેટિંગ કરવાનું છે. જો કે આખું રીઝનેબલ કરી દે ને તો લઈ લે વિડીયો. બધાને લઈ અને એક એકાદ રાઉન્ડ બાઉન્ડ મારી એ લોકો હવાના લોકો ઘરે છે. કેમ કંટાળી ગયા છે. હા કેમ આખું લાલ થઈ ગયું? તો આવી ગયા પાછા હોટલે અને આરામ ફરમાવાઈ રહ્યો છે. ખાવા જમવા ગયા હતા કે નહોતા ગયા? કે જમવા ગયા હતા? ક્યાં? મંદિરે? મસ્ત હતું ને? ભજીયા હતા. એમ? થેન્ક યુ. કેમ લાલ થઈ ગઈ? ઊંઘ છે ઊંઘ નહીં. તાવ આવવાની તૈયારી હોય એવું લાગે છે. ગળું પકડ્યું છે. ગળું જ મારે કાલે પકડ્યું પણ સવાર પાછું રેડી થઈ ગયું. અચ્છા ટીકડી લઈ લઈએ તો. હાલો જો હું જ આમ તો ખાવા પીવાનું ને બધું ફેરફાર થાય ને હોવાનું નાન ત્યાં એટલે થોડુંક આવું રહે પણ આગળ દવા લઈ લઈને એટલે થઈ જાય પાછું રેડી. હવે ગરમ પાણી હાલ પહેલાં હું નાહી આવું. આ બાજુ કરી જાવ. એ હું જ કોઈ જોવાના છે. આવો મહેમાન આવો. કેમ છે ગુલાબબેન? કપડા હારીએ છે. જ્યાદા દિવસે હો બપોર દીના કપડા સુવાના. કેદારનાથથી તમે પણ એમ યાત્રા 5-6 દિવસથી બધું ભેગું જ હતું ને. ના કરવી છે. આમ ગણો ને તો આપણે આવ્યા તે તો ના હરકામ કે રોકાણ નથી. આજ પહેલો દિવસ એવો છે કે આપણે નિરાય ત્યાં રોકાવું એમ. આ વ્યુઅર્સે ઘણા કીધું હતું કે તમે કેદારનાથ દર્શન કરીને આવો તમે આરામ કરજો એમ થોડો આરામ કરજો અને બહુ હેવી ખોરાક ન લેતા લાઇટ બધું એવું બધું ખાજો આગળ કોઈ મંદિરે ખીચડી હાંજે જમી લે. બસ સરસ. બપોરે આજ તો નહીં હતો ખીચડી ખાવાની થતી જ નથી. હળવું ખવાય. આજ તો અમારા કુમારના પિઝા પાર્ટી ને માથે કોકો 2 વસ્તુ ભલે કદાચ ગમે ઝાડા થઈ જાય તો થઈ જાય પણ ખાવાનું છે તો એ જ. અટાણે તેને થઈ ગયા છે પેટમાં ગડબડ. એવું છે બપોરે મંદિરે જમીને પછી મને કોઈ પેટમાં હરખસ નથી. હુઈ ગઈ હતી. કાંઈ નહીં એમાં એવું થાય કે આપણા પેલું શું થાય બધું શિડ્યુલ આખો વિખાઈ ગયો કે નહીં એની હિસાબે પણ થઈ જાય. જીગવી લીધી તમે લીધી? લઈ જ લેજો તો મેં હોટ લઈ લીધી ક્યારે આગળ કારણ કે ઓલા પલ્યાન નાયન બધું થયું હોય ને. દઉં કીધું. તો આવ્યા છે એ માર્કેટ ખરીદી કરવાની છે. એમાં શું છે સુરત કાંઈ મળતું નથી. સુરત કે મળતું નથી. હા એટલે એ કે હરિદ્વારથી અહીંથી લઈએ ને. ગમે. તો લઈ. હા કરવી જ પડે. એવું છે હા. કાંઈ નહીં હાલો તો જાય. શું લેવું છે? સ્વેટર? એ જોઈ છે હારું લાગશે. ઓકે અને તો બધાને છે ને આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા થઈ હતી એટલે આઈસ્ક્રીમ અહીંથી ખાઈ લઈ. અને જો કેરી આવી ગઈ છે કેરી કઈ કહેવા દે એ કોણ સા કેરી હે? હા બદામી? તો કેરી ફ્રૂટ માર્કેટ છે મસ્ત ફ્રૂટ બધું છે ટકાટક જોરદાર. केसर भी है क्या भाव क्या है? हेलो खरीदी कर खरीदी चालू करो. પેટમાં થોડું પડે. બપોર ભજીયા ખાધા ને અત્યારે લગન હોય. એવું તારે તો અત્યારે મોટું ચાલુ જ છે. કોણ ખાધો પછી બિસ્કિટ ખાધા આગળ શું ખાધી હતી? સોફ્ટી હતી. મને કોણ જેવું લાગ્યું? બે કામ થઈ જાય મહારાજા દર્શન ગંગા દ્વાર છે અહીંથી ત્રિવેણી ઘાટે જવાય છે એટલે તમારી ખરીદી થઈ જાય ને પછી વૈયા જાય ત્રિવેણી ઘાટ ત્યાં કાંઈ આરતી બારતી થતી હશે. હા આ આખું માર્કેટ એમાં તમે મળો જોવા. અહીં લેવો ચણિયા ચોળી જેવું કંઈક હા લગ્નમાં પહેરવા હોય તો કોને? ગુલાબને ન લઈ દો જાનુ લઈ દો. જાનું લઈ જાઓ. હા આ ગુલાબના માપના લઈ જાઓ એટલે મોટી થાય ને. લેવા છે હા લઈ જાઓ. એવું છે પેરામાં
મસ્ત લાગે છે. એ જાન આવ્યા છે માર્કેટમાં ખરીદી કરવા. લગભગ 5:30-6 વાગ્યા છે. 2-3 કલાક આટા મારશે. પણ તમને છેલ્લે બતાવો, ખરીદી છે ને કાંઈ નહીં કરે, લે એટલે કે 1-2 જ વસ્તુ, પણ એ 3-4 કલાકે. એટલે આપણે કેટલી ખરીદી કરે ને તમને છેલ્લે બતાવું. જોવો તમે, મસ્ત છે. એટલે આપણને આવવાનું તો એ કેવા ગમે? સિમ્પલ પરફેક્ટ હવે છે ને 6 વાગ્યા અને આ બેઠા એ બોલાવે તમને. તો વાદળા થઈ ગયા છે, વરસાદ આવે વાતાવરણ છે. ઘડીક વરસાદ ન આવે ને તો સારું, આપણું કામકાજ પતી જાય, હોટલે પગી જાય. નકર પાછું હમણાં તો રોજ પડી જાય ને વધારે પાછું પલળવાનું નથી. કાંઈ નથી. એ તાવ આવી જાય રાતે તાવ આવી જાય. જો તો દડા તેન ને એરોથી કેટલી પીવે છે, રમકડાથી પીવે છે, અંદરથી કેટલી. બે થેલી તમારી પાસે, એક થેલી મારી પાસે, એક થેલી જાનુ પાસે. બહુ થઈ ગયું ને? શું લીધું? પર્સ લીધા, લેંઘા લીધા, ગમતી હતી વસ્તુ લીધી. દેવા લેવાનું બધું આવી ગયું. દેવા લેવાનું આવી ગયું. ઓકે. અને જો આવી ગયા ત્રિવેણી ઘાટ. હા, ત્રિવેણી 8 થી ચાલુ હોય છે, બરોબર. હાલો તો તમને ત્રિવેણી ઘાટે બતાવી દઈ અને આરતીના દર્શન કરાવડાવી. यत्र पूर्वे साध्याः सन्ति देवाः ओ राजाधिराज तथैव साहिने नमो भयमे सुगणाय कुर्महे सुमेकामाय वयं कामेश्वरो हे सर्वोपदातो सुधीराय शरणाय महाराजाय श्री भगवती गंगा देवे नमः। श्रीवत्सिका पुरुषं भगवते पुण्य गजात कर्मे नमास्ते जगतो तिरस्ते મારથી વાગે પણ બહુ વાર લાગે. વિચાર કોણ શકે? તમારે વિચારવાનું નહીં. તો આને જવું છે જમવા અને પહેલાં આવી ગયું છે પાણીપુરી ખાવા. પણ પાણીપુરી છે ને એક નંબર છે. ભાઈ ઋષિકેશમાં કોઈને પાણીપુરી ખાવી ને અમને તો બહુ મજા આવી. આપણે આ ત્રિવેણી ઘાટ પાસે હોટલ પેરેડાઇઝ ગંગા એની બહાર આ ભાઈ જો પાણીપુરીની લારી લઈને ઉભા રહે છે અને મસ્ત જોરદાર પાણીપુરી બનાવે છે. કેમ છે? ખુરશી જ લઈ ખરીદીવાળાને તો એ લોકોને ખરીદી ખોટી દઈને અમે માનમાં પાણી બે થાકી ગયા છે. એક દાંતરે બેસી ગયા. કેમ? અને જવાનું છે શું ખાવું છે? ડોમિનોઝના પિઝા ખાવા જવાનું છે. અને પછી ચાનો ફેવરિટ આઈટમ પણ અહીં મળશે. કોકો પીવાનો છે પણ હવે કોકો મળે કે ન મળે કંઈ નક્કી નથી. મળે તો પીવાનો છે, જોઈએ હવે. પેલા પીઝા ખાવા તો જાય. આઈસ્ક્રીમ છે. ચાલો બધા લોકોને ખરીદી ખોટે સારું કર. આવી ગયા ડોમિનોઝ પિઝા. આજે છે ને અબુભાઈના 93% આવ્યા ને એની પાર્ટી આપે છે અબુભાઈ. અમે તો હોઈ ગયા તું પહેરાઈ ગયા? કેટલા ફોન કર્યા? આમ તો પહેલા દિવસે આવ્યા તે ડોમિનોઝ પિઝા ખાધા પહેલા દિવસે. કેમ? પહેલા દિવસે સીધા પહોંચી હા. રાજસ્થાન. અને કાલે કોચને જવાનું છે. પરમદીથી કોલેજ ચાલુ થઈ છે કે કોલેજ તો મહિનો બંધ છે એમ કે છે. પણ
એક્ઝામ છે 18 તારીખે. વાસવાની રજા. ચોપડા હારે લેતા હોત તો ભાઈ. અહીંયા થોડી પછી છે એટલે કાલે સવારે પવન નીકળી જાય છે સુરત જવા માટે. સતોલમાં ફરતા હશે. એને છે ને સવારની ટ્રેન છે 6:15 ઋષિકેશથી દિલ્હી 1 વાગે પહોંચે અને સાંજે 8 વાગ્યાની છે ને ફ્લાઇટ અને સાંજે 8 વાગ્યાની દિલ્હીથી ફ્લાઇટ છે સીધી સુરત એટલે લગભગ 9:30 ત્યાં પકડી દીધી કે 10 વાગે 15 આજુબાજુ પકડી દે. અહીંયા કોઈને કીધું છે લેવા આવવાનું તો જોઉં ને કે 10 વાગે પણ 9-10 વાગે જ ને હોય. છેલ્લી ને હમણાં છેલ્લી આજે પીઝા પાર્ટી છે કોઈને થોડી ધક્કો ખવડાવે. લોકોનો common નકરું છે આ કરે. કાંઈ વાંધો નકર તમે સામે હારે હોય તો બધા એક જ આવે ને કયા આમાં હું તમારે તમારી અમારે આમ છે ને અમારા માટે આજે ગર્વની વાત છે કે એક તો જો અબુને 93.50% આપ્યા ને એની તમે પછી પાર્ટી આપો છો અમને 93.50% આવ્યા અને એની તમે પાર્ટી આપો છો એમ એવું કોણે કીધું? હે મેં કીધું બ્લોગમાં આવી ગયો હવે કાંઈ વાંધો નહીં. કયા મગાવ્યા આ પાર્ટી આપણી તરફથી આ છે. છે ફાર્મ હાઉસ છે, આ આ છે ને, આ ચીઝ પાર્ટી જે જાનું ના ગયો? અમારા છે, એ લોકોનો કહી દઉં કે અહીંયા ઋષિકેશમાં જ આપવાની હતી. જો ત્યારે આની કહો તો મસ્ત ના. જોરદાર છે એટલે સુરત આવી બધી રોજ નહીં પીધા. કહી દઉં છું. સુરત આવી બધી કોઈને માગવી નહીં. હા ભાઈ હવે પતી ગયું. અમે નહીં માગીએ બીજા કોઈ માગ્યો તો તમારો વહીવટ છે એટલે જમી કરવી અડધા ગયા હોટલે અને અડધા જઈ છે કેટલી કરી બેસવાનો પ્રોગ્રામ છે મજા આવે ત્યારે મજા જ આવે મજા આવે ત્યારે હા બધા બે આ તો ઓશિકાન ભાખરવાનું નીંદર આવી જાય એ પછી ઠંડી વાય જ્યારે મસ્ત ઠંડો પવન આવે છે ગંગા કાંઠે બેસીએ અને વાતુના કલાકાર કરીએ. જેટલી ઘડી મજા આવે એટલી ઘડી ધર્મેશ કુમાર ગયા છે ઘડીક આરામ કરવા આગળ એને મન થાય આવશે થોડીક વારમાં આગળ એ બતાવશે અને તો આખો દિવસ ફૂલ મજા કરીએ સાંજે ધર્મેશ કુમારની પાર્ટી કરી નાખી અને આજનો vlog- રિઝલ્ટનો ફોટો પૂરો કરી નાખ્યો. હા રિઝલ્ટનો ફોટો પૂરો કરી નાખ્યો એટલે જો આજનો બ્લોગ હવે અહીંયા પૂરો કરીએ જો તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને સારી સારી કોમેન્ટ કરી દેજો કાલે ફરી મળીએ કાલે ઋષિકેશની વિઝિટ કરવાની છે ક્યાં ક્યાં સ્થળે જાય એ કાલે તમને બતાવીશ. જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ હર હર મહાદેવ ઘરમાં અહીંયા ગંગા કિનારે બેઠા હતા ને તે આ બચ્ચા પાર્ટી બધી બાળદો મંડળ બધું મળી ગયું છે આપણે અમારા ગામનું મોટા વરાસાનું કેમ બધા મોટા વરાસા રહ્યો છો તું કતારગામ તું કતારગામ આ છોકરી મોટા વરાસા રહી છે ને એમ જોવે છે કેમ ત્રાહો કરે કે તું મોટા વરાસા રહેતો તમે ક્યાં ફરવા ક્યાં ગયા હતા મજા આવી હતી બરફ હતો જો ખોટું બોલો માં આ ના પાડે છે મનાલી ગયા એટલે શિમલા મનાલી જ કહેવાય મજા આવી ગઈ હતી ને તો કેટલા દિવસ થાય બસ સુરત હરિદ્વાર હરિદ્વાર કાંઈ નહીં તમે 10 દિવસ આટલું નીકળ્યા તમારી પાર્કિંગમાં ગાડી પડી જોઈ હતી હા ઓલી ક્રેટા વાઈટ છે ને હલકા ચાલ દોરેલું છે એમાં પાછળ છે ને 2 ચેનલ નામ લખેલા છે તમે બધાએ સબસ્ક્રાઈબ કરી લેજો અને 4 દિવસ પછીના વિડીયોમાં તમારો વિડીયો આવશે 4 દિવસ પછી આવશે હો